મુંબઈ એરપોર્ટ પર એક ભીષણ આગની ઘટના સંબંધમાં પોલીસ મુંબઈમાં 5 લોકોની અટકાયત કરી છે. પોલીસમાં જણાવ્યા અનુસાર ઇથોપિયામાં એર લાઇન્સમાં પ્લેનમાં કેટલાક કેમિકલ લોડ કરી રહી હતા. અત્યારના જેમાં અચાનક મોટી આગ ફાટી નીકળી હતી. જે બાદ એરપોર્ટમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે. મેળવેલી માહિતી મુજબ ઓથોરિટી એર લાઇન્સમાં પ્લેન લીકેજમાં છૂટકેલા આગ લાગી હતી. આ મામલે હવે 5 લોકોનો કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે ઇથોપિયા એરલાઇન્સમાં વિમાનમાં કેમિકલ્સમાં લોડ કરવામાં આવ્યું હતું કે આગનું કારણ થયું કે આ ઘટનામાં કહેવામાં આવ્યું કે પ્લેન કેમિકલ લોડ કરતી વખતે દુર્ઘટના બની હતી. જો કે આ સદનસીબમાં ઘટનામાં કોઈ પણ નુકસાન થતું નથી, પરંતુ હોબાળો ચોક્કસપણે મચ્યો હતો. જે કેમિકલ પ્રકૃતિ જાણી લેવામાં આવી છે. આવી કે તપાસ સામે આવી રહી કે વિમાનમાં કેમિકલમાં લોડ કરવામાં આવ્યું હતું કે હાઇડ્રોજન સ્પીડ હતું કે મુંબઈ એરપોર્ટમાં એરફ્લાઇટ પર બનેલી. માનવામાં આવી રહી માહિતી મુજબ ગેરકાયદેસરમાં વહન કરવામાં આવેલી હાઇડ્રોજન ET-641 પર દ્વારા આદેશી મૂકવામાં આવેલી આ જોખમી માનવામાં આવે છે કે કહેવામાં આવી રહ્યું છે. જો કે આ ફ્લાઇટમાં ટેક ઓફ થયા બાદ આગની ઘટના બની હોત તો મોટી ઘટનામાં થઈ શકત ને પ્લેન સવારમાં મુસાફરો નુકસાન થઈ શકતું હોત. આ સંદર્ભમાં આવેલી ઘટનામાં એરપોર્ટમાં પ્રશાસન દ્વારા લાપરવાહીથી આ કરવામાં આવેલી મામલે કાવતરૂમાં બાબતે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા. બંને ઘટનામાં મુંબઈ એરપોર્ટમાં ડિરેક્ટર ઓફ ઇન્ડિયન રિવર્ડ એન્જિનમાં DIની શુક્રવારના રોબમાં 20 કરોડ રૂપિયાનું કોકેઇનમાં અને કરવામાં આરોપી ઝડપાયો હતો. આ હતી કે લીકેજમાં કોકેન તૈયાર કરવામાં આવેલી શેમ્પૂ લોશન કરવામાં શેમ્પૂ અને આ શંકા કરવામાં આવેલી 1983 ગ્રામ કોકેનમાં કહ્યું કે આ મહિલામાં ગુનો નોંધી તેમાંથી DRમાં અને તે કોકેન ક્યાંથી આવ્યું હતું.